આપનું મારી યુટ્યુબ ચેનલ આશીષ સર આશીષમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 11 સાયન્સમાં સવાર પાળીમાં સેકન્ડ ટેસ્ટ એસવીએસ શાળા વિકાસ સંકુલ ખેડા સમગ્ર ગુજરાતમાં જ્યાં નવનીતનું પેપર અપાય છે વિદ્યાર્થી મિત્રો. તો આ નવનીતના પેપરનું સોલ્યુશન આપણે કરવા જઈ રહ્યા છીએ. જે શાળામાં આ પેપરનું સોલ્યુશન કરાવવાનું હોય તેમના વિદ્યાર્થીઓને જરૂરથી શેર કરશો. શરૂ કરીએ આજનું પેપર. દ્વિતીય પરીક્ષા ધોરણ 11 રસાયણ વિજ્ઞાન કેમેસ્ટ્રી 2023-24 વિગતવાર સોલ્યુશન. પ્રશ્ન 1 2.223 અને 7.545 માટે સન્નિકટન અંક લખો. તો વિદ્યાર્થી મિત્રો, જો 2 અંક સુધી સન્નિકટન કરવાનું હોય તો વારાફરતી આપણે એક અંક પાછળથી દૂર કરવો પડે. તો પહેલો જે છે એના અંદર 2.2 આન્સર આવશે, કેમ કે પાછળનો જે 3 છે એ 5થી નાનો છે, 2 છે એ પણ 5થી નાનો છે. અને એ જ રીતે 7.45 એનું જે સન્નિકટન છે વિદ્યાર્થી મિત્રો, આપણી ચોપડીમાં જે નિયમ છે, ઘણા બાળકોને આજે પ્રશ્ન હતો કે આ જો 5 ઉમેરવાના હોય, 5 કરતાં ઓછા હોય તો આપણે કશું જ કરવાની જરૂર રહેતી નથી. પણ 5 કે 5થી વધારે હોય તો 5 જે છે એક્ઝેક્ટ આંકડો હોય, તો જો એકી સંખ્યા હોય 5ની આગળ, ધારો કે 3 હોત તો 3ના 4 થઈ જાત, પણ બેકી સંખ્યા છે ધારો કે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 7.4 જ રહેશે. એટલે પહેલાંનું સન્નિકટન 2.2 થશે અને બીજાનું સન્નિકટન 7.4 થશે. એટલે કેમ કે બેકી સંખ્યા છે આગળ 5ની આગળ, એટલે 4ના 4 જ રહેશે. જો એકી સંખ્યા હોત તો 3 થઈ જાત. પછીનો પ્રશ્ન છે CH3OHનો સંયુગ્મી બેઝ. જો H+ ઉમેરીએ બાળકો તો એસિડ બને, તો H+ દૂર કરો એટલે બેઝ બને, એટલે કે CH3O-. આ એનો જવાબ. પછી 1s 2d 3f અને 4g પૈકી કઈ કક્ષક શક્ય નથી? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે S કક્ષક 1થી શરૂ થાય, P કક્ષક 2થી શરૂ થાય. યાદ રાખો, આ બધું યાદ રાખજો, હું બોલું છું એ તમારે જી નીટમાં પણ ખૂબ કામ આવશે. એટલે બહુ જરૂરી, તમારા એવું નથી કે આ 11મા વાળા 12મા વાળા વિદ્યાર્થીઓને પણ આ કામમાં આવશે. P કક્ષક 2થી શરૂ થાય, એટલે Dથી શરૂ ના થાય, 2D ના હોય, 3થી શરૂ થાય D. F કક્ષક 4થી શરૂ થાય વિદ્યાર્થી મિત્રો, એ કોઈ દિવસ 3થી શરૂ ના થાય, એટલે આ પણ શક્ય નથી. અને G કક્ષક છે એ 5થી જ શરૂ થાય, 4G ના હોઈ શકે, 4Fથી શરૂ થાય. તો આ 3 કક્ષકો શક્ય નથી. તો શક્ય એક જ છે માત્ર 1s. આપણે શું પૂછ્યું છે, કઈ શક્ય છે? તો 1s કક્ષક જ શક્ય છે. 2D 3F અને 4G શક્ય નથી, કેમ કે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય જે એના ગૌણ ક્વોન્ટમ આંક જે છે, ચલો D માટે L બરાબર જે છે L બરાબર 2 થાય, બરાબર. L0 હોય તો S કક્ષક, L1 હોય તો P. તો એનું મૂલ્ય સમાન ના હોઈ શકે, કાં તો લેસ ધેન હોય, એ રીતે હોઈ શકે. પછીનો પ્રશ્ન નંબર 4, SiO2માં અને CO2માં સિલિકોન અને કાર્બનનો ઓક્સિડેશન આંક +4 આન્સર આવશે. સોરી, +4 અને -4 આવશે. કેમ કે જ્યારે સિલિકોન ડાયોક્સાઇડમાં ઓક્સિજન જે છે -2 લો, -2 2 જા 4 પ્લસ સામે જશે, અને CO2માં પણ એ રીતે જે થશે, 2 2 જા 4 પ્લસ માઇનસ સામે જશે, એટલે +4, એટલે +4 આન્સર આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો, આની અંદર જે આન્સર છે, જે વિદ્યાર્થીઓએ બી આન્સર આપ્યો હશે એ સાચો આવશે. CO2માં અને સિલિકોન ડાયોક્સાઇડમાં કાર્બન અને સિલિકોનનો ઓક્સિડેશન આંક +4 થશે. ચાલો પછીનો પ્રશ્ન. અને જે વિદ્યાર્થી ઓનલાઈન હોય, તમે તમારો જવાબ આપવા માંગતા હોય વિદ્યાર્થી મિત્રો, તો કંઈ બી ક્વેરી હોય, કમેન્ટ બોક્સ છે, લાઈવ ચેટ પણ ઓન છે, તમારા જવાબની પણ અમે રાહ જોઈએ છીએ. તો તમે પણ જવાબ આપો તો આપણને આમાં વધારે મજા આવે, જેથી વિદ્યાર્થીઓની પણ આપણે કે ભાઈ આ હું બી કીધો, તમને એવું લાગતું હોય કે ના સાહેબ સી લાગે છે, તો કહી શકો છો. ચાલો હવે જે વિદ્યાર્થીઓ જોડાયા છે એમની લાઈવ ચેટ પણ હું જોઈ રહ્યો છું.
જય શ્રી રામ નિકુલ. નવો પ્રશ્ન, પરમાણુય ત્રિજ્યા ઘટે તેમ વિદ્યુત ઋણતા શું થાય? તો પરમાણુ ત્રિજ્યા જેટલો પરમાણુ નાનો હોય, જેમ કે ફ્લોરિન સૌથી નાનો છે, બરાબર છે, તો પરમાણુ ત્રિજ્યા ઘટે એમ વિદ્યુત ઋણતા વધે. યાદ રાખો, કારણ કે પરમાણુ ત્રિજ્યા જેટલી મોટી હશે એટલું ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઓછું હોય, એટલે વિદ્યુત ઋણતા પણ ઘટતી જાય. તો અહીંયા કદ ઘટે, ત્રિજ્યા ઘટે એમ વિદ્યુત ઋણતા વધશે. પછી આ જે વિધાન છે છઠ્ઠું, એ ટેક્સ્ટ બુકનું બેઠું વિધાન છે બાળકો. ખૂબ સરસ પ્રશ્ન અંદરથી પૂછ્યો છે કે ક્યુસી ગ્રેટર દેન કેસી. હું તમને સમજાવીશ બી ખરો કે આ વિધાન ખોટું છે, કેમ ખોટું છે, એનું કારણ શું. મેં તમને શીખવાડ્યું કેની વેલ્યુ ગ્રેટર દેન 1 હોય. સમજો, અહીંયા ક્યુસીને 1 ગણી લો ધારો કે, તો અહીંયા કેસી લેસ દેન 1 થયો. એનો મતલબ કે પુરોગામી નહીં થાય, પણ અહીં શું લખ્યું છે? પુરોગામી થશે, એટલે ખોટું છે વિધાન. તો કેસી ગ્રેટર દેન 1 હોય, કેસી પોતે આમ હોત, ધારો કે કેસી આમ હોત ગ્રેટર ક્યુસી કરતાં, તો પુરોગામી દિશામાં થઈ શકત. એટલે આપણું આ વિધાન ખોટું છે અને પ્રતિગામી દિશામાં આગળ વધે, એટલે વિધાન ખોટું છે. બસ એટલું જ લખવાનું છે. પછી જે BeCl2માં સંકરણ, તો વિદ્યાર્થી મિત્રો BeCl2 રેખીય છે અને રેખીય આકાર હોય એટલે sp સંકરણ હોય, બરાબર. એટલે sp સંકરણ થશે, એમાં 2 સિગ્મા બંધ, કેમ કે BeCl2નું જે બંધારણ છે આ રીતે ClCl, આ રીતે રેખીય બંધારણ થશે. પછીનો પ્રશ્ન છે સંતુલન અચળાંક, 8મો પ્રશ્નનો જવાબ, કે 1/2 H2 plus 1/2 I2 gives HI, બરાબર. એના માટે કેસીનું સૂત્ર મેળવો. તો બાળકો, કેસીનું સૂત્ર મેળવવા માટે નિપજોની સાંદ્રતા એટલે કે HIની સાંદ્રતા લખીશું, છેદમાં H2ની સાંદ્રતાનો જે છે એનું 1/2 લખીશું, અને I2ની સાંદ્રતા જે છે એનો પણ 1/2 લખીશું. એ જે હાઈસ્કૂલના મારા વિદ્યાર્થીઓ, તમારે આ જે પ્રશ્નપત્ર છે એને ટર્મ પેપર 2 તરીકે લખીને આપવાનું છે. સાદા કાગળમાં ઉપર હેડિંગ લખવાનું છે ટર્મ પેપર 2. આ ઉપરાંત ખેડા HND પારેખ, છીપડી, નડિયાદની તમામ સ્કૂલો, ઠાસરા JM દેસાઈ, આ બધા મારા મિત્રો, જે સ્કૂલના શિક્ષકો કેમેસ્ટ્રીના મને ઓળખે જ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ ટર્મ પેપર તરીકે આનું સોલ્યુશન કરો. એ જે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને તો તૈયાર કરી જ દેવાનું છે, પરીક્ષા પતે એટલે ટર્મ પેપર જમા કરાવવાનું છે. પછીનો પ્રશ્ન જે છે વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે શું? હું તો એનો જવાબ બોલું છું વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર પણ મેં લખ્યા છે. તો કોઈ એક પદાર્થનું તાપમાન લખવું હોય તો લખી દેજો. કોઈ એક પદાર્થનું તાપમાન એક મોલ પદાર્થનું તાપમાન 1°C વધારવા માટે જરૂરી ઉર્જાના જથ્થાને વિશિષ્ટ ઉષ્માધારિતા કહે છે. એટલે કોઈ પદાર્થના 1 મોલ જેટલું વજન લઈએ અને એનું 1°C તાપમાન વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થા કે ઉર્જાના જથ્થાને આપણે શું કહીએ છીએ બાળકો? ઉષ્માધારિતા, વિશિષ્ટ ઉષ્માધારિતા કહીએ છીએ. પછી સોડિયમ ક્રોમેટ Na2CrO4 થાય, આન્સર સી આવશે. સોડિયમ ક્રોમેટ 6નો આન્સર. પછીનો પ્રશ્ન છે આવભાવ અને પૌલીનો નિષેધ સિદ્ધાંત, પેજ નંબર 61. જો માટે તમામ પ્રશ્નોના જવાબ હું લાવ્યો છું બાળકો, તમને પેજ નંબર સહિત લખાઈશું. એટલે તમારે પણ જો સોલ્યુશન લખવાનું હોય સ્કૂલમાં તો તમે પેજ નંબર લખી રાખો, તો તમને ફટાફટ બધું મળી જાય, એટલે કંઈ વાંધો આવે નહીં. ઓકે,
તો હું બોલી જાઉં છું આવભાવનો સિદ્ધાંત જે છે બાળકો, આવભાવનો જે સિદ્ધાંત છે આવભાવનો જે સિદ્ધાંત છે બાળકો, તો જ્યારે કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે ત્યારે તે ક્રમશઃ ઊંચા ઉર્જા સ્તરમાં ગોઠવાય છે. એટલે કે પહેલાં 1s ગોઠવાય, 1s લેસ દેન 2s લેસ દેન 2p, 122, 334, 345, 456, 456 આવું આપણે એક સૂત્ર બનાવ્યું છે. 122, 334 એવી રીતે. એટલે પહેલી વખત આવે એટલે 1s, પછી 2s, પછી 2p, પછી 3 ફર્સ્ટ ટાઈમ આવે એટલે 3s, પછી 3p, પછી 4s. આ રીતે કક્ષકોમાં ઇલેક્ટ્રોન ગોઠવાશે. એટલે પેજ નંબર 61 ઉપર તમે એની નોંધ કરી રાખજો એટલે તમને મળી જશે. આવભાવનો મતલબ શું થાય? કોઈ વૈજ્ઞાનિકનું નામ નથી, પરંતુ એનો મતલબ કન્સ્ટ્રક્શન થાય છે, સિદ્ધાંત છે. ધરા સ્થિતિમાં કક્ષકો તેમની વધતી ઉર્જાના ક્રમમાં ભરાય છે. અને પૌલીનો સિદ્ધાંત છે કે પરમાણુમાં કોઈપણ બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંકનો સેટ સરખો હોઈ શકે નહીં, અથવા બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે કોઈપણ કક્ષકમાં, એથી વધારે ઇલેક્ટ્રોન સમાઈ શકે નહીં. પછીનો પ્રશ્ન છે સમાંગ સંતુલન અને વિસમાંગ સંતુલન. એનું પેજ નંબર છે 177. તો સમાંગ એટલે જેમાં ઘટકોની, પ્રક્રિયકો અને નિપજોની તમામની ભૌતિક સ્થિતિ એક હોય તો એને સમાંગ સંતુલન કહેવાય. તો પ્રક્રિયકો અને નિપજોની તમામની ભૌતિક સ્થિતિ જુદી જુદી હોય તો એને વિસમાંગ સંતુલન કહેવાય. સમાંગ સંતુલનના ઉદાહરણમાં એસ્ટરનું જળ વિભાજન છે, બરાબર. આ ઉપરાંત કોઈપણ વાયુરૂપ પ્રક્રિયાઓ, જે ઓઝોનનું વિઘટનની પ્રક્રિયા છે, એ પણ સમાંગ સંતુલન છે. જ્યારે વિસમાંગ સંતુલન એટલે ઘટકો જેમ કે કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન. તો CaCO3નો તમે જ્યારે વિઘટન કરો છો બાળકો, ત્યારે એમાંથી CaO સોલિડ વત્તા CO2 ગેસ, એનો મતલબ કે પ્રક્રિયકો એટલે તમારે એક વ્યાખ્યા આપવાની. તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઘટકોની ભૌતિક સ્થિતિ એટલે કે પ્રક્રિયકો અને નિપજોની જુદી હોય તો એને વિસમાંગ કહેવાય, અને જેમાં સમાન હોય એને સમાંગ કહેવાય. પછી એક ઉદાહરણ આપી દેવાનું. દાખલા તરીકે સમાંગની અંદર એસ્ટરનું જળ વિભાજન, ઓઝોનનું વિઘટન, અને વિસમાંગમાં કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન. પછીનો પ્રશ્ન છે CO3 સંસ્પંદન બંધારણ દોરો. તો એ વિદ્યાર્થી મિત્રો કોયડાનો પ્રશ્ન છે. પાના નંબર 109 અને 110 ઉપર આપણને આપેલો છે. 109 અને 110 નંબરનું પેજ. એમાં તમને આ રીતે કાર્બોનેટ દોરતા શીખવાનું છે, અને એ બહુ જ અગત્યનો પ્રશ્ન છે GNET માટે પણ. તો આ રીતે આ પહેલું સંસ્પંદન સૂત્ર આ રીતે, પછી બીજામાં આ દ્વિબંધ અહીંથી અહીં લઈ જવાનો, અહીંથી અહીં લઈ જવાનો, 3 સંસ્પંદન સૂત્રો આવશે. તો CO3 સંસ્પંદન સૂત્ર. અને સંસ્પંદન બંધારણ એટલે કોઈ એક અણુના એક કરતાં વધારે ઇલેક્ટ્રોનીય બંધારણના મધ્યવર્તી સ્વરૂપે જ્યારે રજૂ કરવામાં આવે ત્યારે એવા બંધારણને સંસ્પંદન બંધારણ કહેવામાં આવે છે. પછીનો જે પ્રશ્ન છે એ દાખલો છે સ્વાધ્યાયનો છે બાળકો. આપેલ પ્રક્રિયા માટે સંતુલન સમયે 450 કેલ્વિન તાપમાન Kp બરાબર 2 × 1010 બાર ઇન્વર્સ છે. તો 2SO2 પ્લસ O2 gives 2SO3. આ તાપમાને Kc કેટલો થાય? તો જુઓ એનું સોલ્યુશન. સ્વાધ્યાયનો દાખલો છે, જુઓ. પહેલું તમારે ΔN શોધી કાઢવાનો છે. ΔN બરાબર વાયુરૂપ નિપજના મોલ 2 માઇનસ વાયુરૂપ પ્રક્રિયક 3 એટલે -1. T આપેલો છે 450 કેલ્વિન.
આર તમે સ્ક્રીનશોટ લઈ શકો છો બાળકો. આર 0.0 ત્યાં 831 12 કેલ્વિન ઇનવર્સ. 12 2 વખત લખાઈ ગયું છે ભૂલથી. મોલ ઇનવર્સ. કે આપેલો છે કેપી તમને. તો આ બધી કિંમતો કેપી બરાબર KCRT/Δ મૂકી દઈએ તો કેસીના સૂત્રનો કરતા બનાવીએ. Δ -1 છે અને આનું સાદુરૂપ આલો એટલે ફાઇનલ આન્સર 7.48 × 10⁻11 મોલર ઇનવર્સ. આ જેનો આન્સર હશે એને પૂરા માર્ક મળી જશે. ઓકે, ચાલો પછીનો પ્રશ્ન છે પીએચ માપક્રમ. એ તો તમામ વિદ્યાર્થીઓને આવડતો જ હશે. એનું પેજ નંબર છે 193. લખી રાખો બાળકો કે જલીય દ્રાવણોમાં રહેલા H+ આયનની સાંદ્રતા જાણવા માટે પીએચ માપક્રમની રજૂઆત થઈ. પીએચની વ્યાખ્યા આપી દેવાની કે હાઇડ્રોનિયમ આયનના મોલર સાંદ્રતાના ઋણ લઘુગણક અને 10ના આધારના ઋણ લઘુગણકને પીએચ કહે છે. પીએચનું મૂલ્ય માપવા માટે પીએચ મીટર, પીએચ પટ્ટી, યુનિવર્સલ ઇન્ડિકેટર, લિટમસ પેપર વગેરેનો ઉપયોગ થાય છે. 1 થી 7 પીએચ એસિડ કહેવાય છે, 7 થી 14 બેઝ કહેવાય છે. એસિડમાં H+ની સાંદ્રતા વધારે હોય છે, બેઝમાં OH- સાંદ્રતા વધારે હોય છે. ચોક્કસ પીએચ માપવા માટે પીએચ મીટર સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે જવાબ આપવાનો છે તમારે બાળકો. બરાબર, ચાલો પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ટોક નોટેશન પદ્ધતિ. તો એકદમ સરળ પ્રશ્ન છે. સ્ટોક નોટેશન પદ્ધતિ, સ્ટોક સંકેત પદ્ધતિ, પેજ નંબર 241 લખવું હોય તો લખી રાખજો બાળકો. જે સ્ટોક પદ્ધતિ એટલે કે તત્વોનો ઓક્સિડેશનાંક તેની ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. કેટલીક વાર અહીંથી આપણો જવાબ શરૂ થાય. કેટલીક વાર સંયોજનમાં ધાતુઓના ઓક્સિડેશનાંકને જર્મન રસાયણ વૈજ્ઞાનિક આલ્ફ્રેડ સ્ટોક દ્વારા સૂચવેલ સંકેત પદ્ધતિ પ્રમાણે દર્શાવાય છે, જે સ્ટોક સંકેત પદ્ધતિ દ્વારા પ્રચલિત છે. આ પદ્ધતિ મુજબ આણ્વીય સૂત્રમાં ધાતુની સંજ્ઞા પછી કૌંસમાં તે ધાતુનો ઓક્સિડેશનાંક રોમન લિપિમાં લખવામાં આવે છે. આ રીતે ઓરસ ક્લોરાઇડ અને બોરિક, આ બધા ઉદાહરણ આપવાની જરૂર નહીં, ગમે તે એક ઉદાહરણ આપો તો પણ એને માન્ય રાખવામાં આવે છે. એટલે બધા ઉદાહરણ આપવા જરૂરી નથી. આટલા બધા ઉદાહરણ આલ્યા છે પણ આપણે બધા હાલવાની જરૂર નથી. તમે એક ઉદાહરણ આપ્યું હોય તો પણ પરીક્ષામાં પૂરા માર્ક આપવામાં આવશે. ચાલો પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે ફટાફટ આગળ વધીએ. IUPAC નામ લખો અને એના અથવામાં મેં મોલ સંકલ્પના આપેલી છે વિદ્યાર્થીઓને. મોલ સંકલ્પના એ પહેલાં આપણે IUPAC નામ જોઈ લઈએ. તો અહીંથી નંબર આલો તમે 1 2 3 4. તો 1 એમિનો બ્યુટુઇન, આ એનું નામ થશે 1 એમિનો બ્યુટુઇન. અને બીજું નામ અહીંથી નંબર આલો પડશે 1 2 3 4 5 5 ક્લોરો પેન્ટેન 2 ઓન, 5 ક્લોરો પેન્ટેન 2 ઓન એનું નામ થશે. પછી મોલ સંકલ્પના એના અથવામાં આપણે આપ્યું હતું. તો મોલ સંકલ્પના એટલે શું? બહુ જ અગત્યનો પ્રશ્ન છે કે કાર્બન 12, એક કાર્બન પરમાણુનું દળ 1.992648 × 10⁻23 ગ્રામ છે. તો 12 ગ્રામ કાર્બનનું દળ કેટલા પરમાણુ થાય? તો એક કાર્બન પરમાણુનું દળ 1.992648 દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરથી માપ્યું તો 12 ગ્રામમાં કેટલું? તો 1.992648 × 10⁻23 ગ્રામે એક કાર્બન, તો 12 ગ્રામે કેટલા? તો ટોટલ જવાબ 6.023 × 10⁻23 આવશે, જે સંખ્યાને મોલ સંખ્યા તરીકે લેવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે આયનીકરણ એન્થાલ્પી એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઘટે છે કેમ? તો એનો જવાબ છે પેજ નંબર 87. લખી રાખો વિદ્યાર્થી મિત્રો, 87 નંબરના પેજ ઉપર. તો વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક મોલ ઇલેક્ટ્રોન દૂર કરી ધનાયન મેળવવા માટે જરૂરી ઉર્જાના જથ્થાને આયનીકરણ એન્થાલ્પી કહે છે. એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ત્રિજ્યા વધે છે, ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર ગોઠવાય છે, સરળતાથી દૂર કરી શકાય છે. માટે આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે કે કદ વધે, ત્રિજ્યા વધે એમ આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. એના પછી છે પ્રેરક અસર.
તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમારા જે ધોરણ 11નું ભાગ 2નું જે પુસ્તક છે એમાં જે ચેપ્ટર નંબર 8 બરાબર મોસ્ટ આઈએમપી અસર છે, પ્રેરક અસર, બરાબર. તો તમારે એ અસર વાર્ષિક પરીક્ષા માટે પણ તમારે તૈયાર કરવાની છે. પાના નંબર લખી રાખજો 274, બરાબર. પ્રેરક અસર એટલે શું? તો અહીંયા એનો જવાબ જે છે પાના નંબર 274 ઉપર આપ્યો છે. તો સિગ્મા બંધની ધ્રુવીયતાને કારણે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સિગ્મા બંધની ધ્રુવીયતાને કારણે બાજુના સિગ્મા બંધમાં ધ્રુવીયતા પ્રેરિત થાય તો આ અસરને પ્રેરક અસર કહેવાય છે. આ અસર 3 કાર્બન સુધી જોવા મળે પછી લુપ્ત થઈ જાય છે. 3 બંધ સુધી જ જોવા મળે પછી જોવા મળતી નથી. તો પેજ નંબર 274 ઉપર એનો આન્સર આપેલો છે. એના અથવામાં N2નો આણ્વિક કક્ષક ચિતાર અમે વિદ્યાર્થીઓને આપણે શીખવાડેલો છે. ત્યારબાદ સાબિત કરો કે ડેલ્ટા 19મો પ્રશ્ન ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ વત્તા ડેલ્ટા NGRT, પેજ નંબર 143. જેમને નોંધવું હોય નોંધી લો. તો એ પ્રશ્નનો જવાબ પણ હું તમને બતાવી દઉં બાળકો. બહુ સિમ્પલ પ્રશ્ન છે. જો આપણે જાણીએ છીએ કે આદર્શ વાયુ સમીકરણ અનુસાર PV ઇઝ ઇક્વલ ટુ NRT. તો એ વાયુ માટે PA ઇઝ ઇક્વલ ટુ NART, બી વાયુ માટે PVB બરાબર NBRT, સી વાયુ માટે PC બરાબર, એવી રીતે આ કિંમત P ડેલ્ટા વીની ડેલ્ટા NGRT મળશે. હવે આ કિંમત તમારે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ P ડેલ્ટા વીમાં મૂકી દો એટલે આપણો જવાબ જે છે એ ડેલ્ટા એચ બરાબર યુ વત્તા ડેલ્ટા NGRT મળી જશે. ઓકે, તો આ તમારે પેજ નંબર 143 ઉપરથી આનો જવાબ લખવાનો છે. ચાલો પછીનો પ્રશ્ન છે લ સેટેરિયરનો નિયમ સંતુલન પર સાંદ્રતાની અસર સમજાવો. તો એનું પેજ નંબર લખવું હોય તો વિદ્યાર્થી મિત્રો લખી રાખો 185 નંબરના પેજ ઉપર 185. તો જુઓ એનો જવાબ પણ તમને બતાવી દઉં. જો આ રીતે KP બરાબર KCRT એ પણ આપણે અથવામાં મુકાયું છે. ચલો ઓકે, લ સેટેરિયરનો નિયમ લખો તમારે પેજ નંબર 185. લ સેટેરિયર શું કહે છે કે સંતુલનમાં રહેલી પ્રક્રિયામાં વિક્ષેપ ઉત્પન્ન કરીએ, જેમ કે તાપમાનનો વધારો, દબાણ કે સાંદ્રતાનો ફેરફાર, તો સંતુલનમાં વિક્ષેપ ઉત્પન્ન થશે અને આ વિક્ષેપને નવું થપાતું સંતુલન એવી દિશામાં આગળ વધશે કે જેથી વિક્ષેપની અસર નાબૂદ થાય અથવા શક્ય બને એટલી ઓછી થાય. હવે સાંદ્રતાની અસર, જો સાંદ્રતા પ્રક્રિયકની વધારવામાં આવે તો નિપજની સાંદ્રતામાં વધારો થાય, કેમ કે પ્રક્રિયા વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ આગળ વધે છે વિક્ષેપની અસર નાબૂદ કરવા માટે. લ સેટેરિયરના સિદ્ધાંત મુજબ જેમ કે K4FeSCN વત્તા Fe+3ના જે લોહી જેવા લાલ રંગના અવક્ષેપ છે, જો તમે Fe+3ની સાંદ્રતા વધારશો તો ઓટોમેટિક લોહી જેવો લાલ રંગ વધારે ઘેરો લાલ બનશે. તો સાંદ્રતા જો નિપજ બાજુ વધારવામાં આવે તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધશે, કારણ કે વધુ સાંદ્રતાથી પ્રક્રિયા કઈ બાજુ જશે બાળકો? ઓછી સાંદ્રતા તરફ જશે. તો સાંદ્રતાની અસર બહુ વિગતવાર અંદર આપી છે, પણ એટલું બધું ડિટેલમાં લખવાની જરૂર નથી. મેઇન કોન્સેપ્ટ તમારે લખેલો હોવો જોઈએ. પછી KPKC વચ્ચેનો જે સંબંધ છે એ તો તમામ વિદ્યાર્થીઓને આવડે જ છે, છતાં હું તમને અહીંયા દેખાડી દેવાનો પ્રયત્ન કરું છું. જો જો અહીંથી શરૂઆત કરવાની છે કે આપણે જાણીએ છીએ કે આ પ્રક્રિયા માટે KP બરાબર PCC ઇન્ટુ PDD અપોન PA ઇન્ટુ PBB, પછી PC બધાની અંદર કિંમતો મૂકી દેવાની. PC બરાબર CCRT એવી રીતે કિંમત મૂકી અને સાદુરૂપ આલો અને છેલ્લે ફાઇનલ આન્સર જે છે KP બરાબર KCRT રેસ ટુ ડેલ્ટા NG, આ સૂત્ર તારવવાનું છે અથવામાં.
ચાલો એના પછીનો જે પ્રશ્ન છે સહસંયોજક બંધનું સમવિભાજન સમજાવો. એના માટે પેજ નંબર લખવો હોય તો 272 લખી નાખો વિદ્યાર્થી મિત્રો. હા, અને એની પહેલાં જે છે સમઘટકતા એટલે શું, સ્થાન સમઘટકતા સમજાવો. પેજ નંબર 270. સમઘટકતા એટલે શું? તો જે સમઘટકતા જે છે અણુસૂત્ર સમાન હોય, બંધારણીય સૂત્રની અંદર અવકાશીય ગોઠવણી બદલાય. તો જે કાર્બનિક સંયોજનના અણુસૂત્ર સમાન હોય પરંતુ એમના બંધારણ જુદા હોય. સમઘટકતાના મુખ્ય બે પ્રકાર છે, બંધારણીય સમઘટકતા અને અવકાશીય સમઘટકતા. પેજ નંબર 270 જોશો એટલે જોવા મળશે. હવે એમાં પાછા જે બંધારણીય સમઘટકતા છે, બરાબર, એમાં શુષ્કી મેચ એટલે શૃંખલા, સ્થાન, ક્રિયાશીલ સમૂહ અને મેટામેરિઝમ. તો સ્થાન સમઘટકતા એટલે શું? તો ક્રિયાશીલ સમૂહનું સ્થાન બદલાય. વિદ્યાર્થી મિત્રો, સ્થાન સમઘટકતા એટલે ધારો કે 1 ક્લોરોબ્યુટેન છે, એની જગ્યાએ ક્લોરીન 2 નંબર ઉપર લઈ જાઓ તો 2 ક્લોરોબ્યુટેન. તો જે સ્થાન છે, ક્રિયાશીલ સમૂહનું સ્થાન બદલાય, એ સમઘટકતાને સ્થાન સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. એના અથવામાં આપ્યો છે સહસંયોજક બંધનું વિભાજન. એ પણ તમારા માટે અહીંયા આપણે રાખી મૂક્યો છે પ્રશ્ન. જો આ રહ્યું, એનું પેજ નંબર લખી લેજો 272. તો સમવિભાજનથી બંધથી જોડાયેલા બંને પરમાણુ વચ્ચેના સહિયારા ઇલેક્ટ્રોન યુગ્મ પૈકીનું એક ઇલેક્ટ્રોન મેળવે અને સમવિભાજનમાં ઇલેક્ટ્રોન યુગ્મને બદલે માત્ર એક જ ઇલેક્ટ્રોનનું સંચલન થાય છે. સંચલન, આ શબ્દ યાદ રાખવાનો. એક ઇલેક્ટ્રોનના સંચલનને અર્ધ શીર્ષ વક્રતી દ્વારા દર્શાવે છે. આ વિભાજનથી તટસ્થ સ્પીસીસ બને છે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે, જેને મુક્ત મૂલક કહે છે. કાર્બોકેટાયન અને કાર્બોનેયનની જેમ મુક્ત મૂલક પણ વધુ પ્રતિક્રિયાત્મક સમવિભાજનને નીચે પ્રમાણે દર્શાવી શકાય. એટલે પછી તમારે આ પ્રક્રિયા આપવાની છે. મહર્ષિ, તો જો આ રીતે ટુકડા કરીને બતાવવાના છે. આ પડદો ખોલવાનો બેટા. તો આ રીતે ઉદાહરણ આપવાનું છે અને સમજૂતી, તો તમને પૂરા માર્ક મળી શકે. એમ નામ ના મળી શકે બાળકો, આ બધું લખવું પડે, બરાબર. એના અથવામાં અમારા વિદ્યાર્થીઓને અમે સિગ્મા અને પાઈ બંધ વચ્ચેનો તફાવત, તો સિગ્મા બંધ પ્રબળ છે, પાઈ બંધ નિર્બળ છે. સિગ્મા બંધ એકલો શક્ય છે, પાઈ બંધ એકલો શક્ય નથી. સિગ્મા બંધ વગર પાઈ બંધ શક્ય નથી. સિગ્મા બંધ શીર્ષથી શીર્ષ જોડાણથી બને છે, પાઈ બંધ બાજુએથી જોડાણથી બને છે. તો આ બધા 3 તફાવતના મુદ્દા આપવાના હતા. ચાલો, એના પછીનો જે પ્રશ્ન છે ક્રોમેટોગ્રાફી એટલે શું અને સ્તંભ ક્રોમેટોગ્રાફી સમજાવો. તો જો ક્રોમેટોગ્રાફી તમારે પેજ નંબર લખી લેજો બાળકો, 281 ઉપર આપેલું છે. ક્રોમેટોગ્રાફી એટલે વર્ણલેખિકી એક પદ્ધતિ છે જેનો ઉપયોગ મિશ્રણને તેના ઘટકમાં અલગ કરવા માટે, સંયોજનના શુદ્ધિકરણ માટે અને સંયોજનની શુદ્ધતાની ચકાસણી માટે વપરાય છે. તો આ જે છે એમાં ક્રોમા એટલે કલર એટલે રંગ થાય છે. અને સૌપ્રથમ વનસ્પતિમાંથી મળી આવતા રંગીન પદાર્થો ઘટકોને અલગીકરણ માટેનો ઉપયોગ થયો હતો. એમાં એક સ્થિર કલા હોય છે. આ બધું એનું વર્ણન છે. અને સ્તંભ ક્રોમેટોગ્રાફી જે છે એ આ સ્તંભ ક્રોમેટોગ્રાફી તમારે લખવાની છે. આ પદ્ધતિમાં કાચની નળી ગોઠવેલા અધિશોષકના સ્તંભ દ્વારા મિશ્રણનું નીચેના છેડે સ્ટોપકોક લગાવીને અને સ્તંભના અંદર નિક્ષાલક, બરાબર, આ રીતે સ્તંભ દોરવાના છે. અને પાના નંબર તમને મેં કયો બાળકો 281 ઉપરથી તમે લખી શકો છો. એના અથવામાં MnSO4, આમાં સલ્ફરનો ઓક્સિડેશનાક. તો અમારા ઘણા વિદ્યાર્થીઓ આ રીતે ગણતા હોય છે કે Mn + S + 4O. તો આ રીતે ચાલે, પણ SO4 2- જો લઈને ગણી નાખો તમે સલ્ફરનો, તો S + 4O = -2 લઈને ગણી નાખો તો 4 દુ 8 માઇનસ સામે જાય એટલે +8, એમાંથી -2 જાય એટલે +6 આન્સર આવે. તો 3ની અંદર +6 જ આવે. તો સલ્ફરનો ઓક્સિડેશનાક H2SO4, K2SO4 અને MnSO4 ત્રણેયમાં કેટલો આવે છે? +6 જ આવે છે. પછીનો જે પ્રશ્ન છે N2 અને O2. N2 અને O2 વચ્ચેની પ્રક્રિયાનું તમને હું સોલ્યુશન બતાવું છું. બહુ જે લાંબો દાખલો છે બાળકો. અને
0.482 અને તમને રેડોક્સનું સોલ્યુશન પણ હું બતાવું છું બાળકો. 10 લીટરના પાત્રમાં લેવામાં આવ્યા તો N2O બનવા દેવામાં આવે છે. આ તાપમાને કેપીનું મૂલ્ય 2.0 × 10⁻37 છે. તો દરેક મિશ્રણનું ઘટક પ્રમાણ નક્કી કરો. પણ એની અથવાનો જે દાખલો છે ખૂબ સહેલો દાખલો છે. જુઓ, પહેલાં અથવાનું બતાવી દઉં તમને, તો પછીના તો સીધા હું સ્ક્રીન ઉપર બતાવું છું. તો Bi2S3 માં શું થાય, તો ટ્વાઇસ Bi + 3 વત્તા 3S2 માઇનસ, એટલે આ 2S થશે, આ 3S થશે. હવે KSPના સૂત્રમાં કિંમત મૂકી દો કે Bi + 3 એનો સ્ક્વેર અને S - 2નો ક્યુબ. હવે અહીંયા 2Sનો સ્ક્વેર થશે આખાનો અને અહીંયા 3Sનો ક્યુબ થશે. એટલે 2 દુ 4S² અને 3 તરી 9 તો 27S³ એટલે 27 × 4 એટલે 108S પંચઘાત જવાબ આવે. પહેલાંનો પંચઘાત 108S પંચઘાત જવાબ આવશે. એવી રીતે બીજો જે KSP છે બાળકો, ZR3, હા, તો એની અંદર જુઓ બાળકો, તો ઝીર્કોનિયમ જે છે 3 મોલ ZR+4 આવશે, વત્તા 4 PO4 3- આવશે. કેમ એવું કર્યું એ તમને કહું કે વીજભાર સંતુલન થવું જોઈએ. 4 તરી 12 - અને આ 4 તરી 12+. હવે આ 3S થશે અને આ 4S થશે. હવે પાછા આપણે જે કરતા હતા એ રીતે KSP બરાબર ZR+4નો ક્યુબ લેવાનો અને PO4 3- નો ચતુર્ઘાત લેવાનો. આની અંદર કિંમત અહીંયા 3Sનો ક્યુબ થશે અને અહીંયા 4Sની ચતુર્ઘાત થશે. એટલે એનો આન્સર જે છે, તમને એનો આન્સર આપણે ટેક્સ્ટ બુકમાં આપેલો જ છે, પણ આપણે શું છે ટેક્સ્ટ બુકને વધારે રિફર નહીં કરતા બાળકો. જેને જે નીટમાં સૌથી સારા માર્ક લાવે છે ને એ વિદ્યાર્થીઓનો એક્સપિરિયન્સ પૂછજો. એ વિદ્યાર્થીઓ એમ જ કહેશે તમને કે આપણે સૌથી વધારે NCERT ઉપર જ ભાર આપવો જોઈએ. બરાબર. NCERTને જ તમારે રિફર કરવાનું છે. એટલે લાઇટો કેમ ડીમ છે? ફરી પાછું હતું એવું થયું શું? હા, જો એનો આન્સર જે છે 6912 6912S સપ્તઘાત, 6912Sની 7 આન્સર આવશે. ઓકે, તો આ તમારો આન્સર. સાથે સાથે દાખલો હું તમને અને રેડોક્સ પણ બતાવી દઉં છું. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. સ્વાધ્યાયનો દાખલો છે, ખૂબ લાંબો દાખલો છે. બસ ચાલો જુઓ, આ દાખલો છે તમારો બાળકો. બરાબર. તો સૌથી પહેલાં મિક્સચરમાં 0.4282 મોલ N2, 0.933 મોલ O2 છે અને 10 લીટર મિશ્રણ પાત્ર છે. KC આપેલો છે. બરાબર. તો આપણે આ પહેલાં આ રીતે તમારે આન્સર આ રીતે બે શરૂઆતની સાંદ્રતા અહીંયા લખવાની છે. આ શું છે બાળકો? શરૂઆતની સાંદ્રતા, ઇનિશિયલ કોન્સન્ટ્રેશન 0.482, O2ની 0.933, એ વખતે N2Oની 0. સંતુલન સાંદ્રતા XX ઉત્પન્ન થાય 0.482માંથી X બાદ કરો, 1.933માંથી બાદ કરો. પછી N2ની સાંદ્રતા 10 લીટરનું પાત્ર, જો મેં ઘણા વિદ્યાર્થીઓને શીખવાડ્યું છે કે જે પાત્રનું કદ હોય સંતુલને જો અહીં 3 ભાગ પાડવાના, શરૂઆતની સાંદ્રતા, સંતુલનની સાંદ્રતા મોલ પ્રતિ લીટર, એટલે 10 વડે ભાગવાના. અને આ બધી કિંમતો જે છે KCની આપેલી છે. અને તો અહીંયા અમાઉન્ટ N2 and O2 reacts is also very small. સો Xને આપણે અવગણવાનો છે તો જ જવાબ તમે ફટાફટ લાવી શકો. બરાબર છે.
તો જો એક્સને તમે આવું ગણશો તો તમને N2 મળી જશે, O2 મળી જશે, અને પછી કેસીના સૂત્રમાં કિંમત મૂકી દો, અને કેસીના સૂત્રની અંદર બાળકો નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની એમાં કિંમત મૂકી સાદુરૂપ આપો એટલે એક્સ મળી જશે, અને એક્સનો જે ફાઇનલ આન્સર છે 6.6 × 10⁻21 N2Oની સાંદ્રતા આવશે. ઓકે, ચાલો એના પછી જે રેડોક્સ છે એ પણ હું તમને અત્યારે બતાવી દઉં. આપણા કોયડાની જ રેડોક્સ છે, મેં તો વિદ્યાર્થીઓને કહેલું, બરાબર. ચલો સ્ટેપ નંબર 1, MnO4 માઇનસ I માઇનસ MnO2 વત્તા I2 અર્ધ પ્રક્રિયાની રીતે પણ કરી શકાય, ઓક્સિડેશન આંકની રીતે પણ કરી શકાય, જેને જે રીત ફાવે એ રીતે કરી શકે છે. તો I માઇનસમાંથી I2 બને, ઓક્સિડેશન કહેવાય કારણ કે -1માંથી 0 થાય છે, અને રિડક્શન MnO4 +7માંથી +4 થાય છે. હવે બંને બીજા સોપાનમાં આપણે શું કરીશું કે ઓક્સિજન પરમાણુને સંતુલિત કરવા પાણીના અણુ ઉમેરીશું. તો MnO4માં 4 છે, આ બાજુ 2 જ છે એટલે 2 પાણીના અણુ ઉમેર્યા. પછી હાઇડ્રોજન સંતુલન કરવા માટે H+ ઉમેરીશું. તો જે બાજુ ખૂટતા હોય એ બાજુ H+ ઉમેરીશું, અને પછી બેઝિક માધ્યમ છે એટલે 4OH- જેટલા H+ ઉમેર્યા એટલા OH- બંને બાજુ ઉમેરવાના, અને જે બાજુ H+ OH હોય એને ભેગા કરીને પાણી બનાવી દેવાના. આ રીતે તમને જે રીતે ફાવતું હોય એ રીતે પણ તમે લખ્યું હોય માર્ક આપવામાં આવશે. અને સોપાનની અંદર પછી બંને સમીકરણમાં ઇલેક્ટ્રોનને સરખા કરવાના છે, અને અંતિમ ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરીએ એટલે ચોખ્ખી પ્રક્રિયા જેનો આન્સર આ આવે એને પૂરા માર્ક મળશે. 6I- વત્તા 2 MnO4 માઇનસ વત્તા 4H2O gives 3I2 વત્તા 2 MnO2 વત્તા 8OH માઇનસ. ચાલો પછી બીજી જે રેડોક્સ હતી એ પણ કોયડાની જ રેડોક્સ પૂછેલી છે. જો એમાં સોપાન 1, સોપાન 2, સોપાન 2ની અંદર ઓક્સિડેશન આંક, બસ આ છેલ્લી જ પ્રક્રિયા છે બાળકો, 1 જ મિનિટનું કામ બાકી છે. હવે Cr2O7 2- SO3 2-. હવે આપણે શું કરીશું કે એક ક્રોમિયમનો +6 છે અહીંયા, તો 2 ક્રોમિયમ ભાગ લે છે તો +12 થઈ જાય. જો આ બધું વર્ણન લખવાની જરૂર નહીં, તમે સીધું સોપાનમાં બતાવી શકો છો કે 2 Cr વડે કેમ ગુણ્યા, કેમ કે વિદ્યાર્થી મિત્રો 2 ક્રોમિયમ ભાગ લે છે એટલે 2 ક્રોમિયમનો 2 3 6 અને આનું 6 દુ 12 થઈ જશે. પછી વીજભાર સંતુલિત કરવા જો ડાબી બાજુનો વીજભાર -2 -6 -8 છે, જમણી બાજુનો +6 છે, અને -6 0 છે એટલે 8H+ ડાબી બાજુ ઉમેરવા પડે એસિડિક માધ્યમ પ્રમાણે. અને પછી પાણીના અણુ જે બાજુ ખૂટતા હોય હાઇડ્રોજન એ બાજુ પાણીના અણુ ઉમેરી દેવાના. તો આપણો જે ફાઇનલ આન્સર છે આ આવશે, જેનો આન્સર આવતો હશે એના પૂરા માર્ક આપવામાં આવશે. Cr2O7 2- વત્તા 3SO3 2- વત્તા 8H+ gives 2 Cr+3 વત્તા 3SO4 2- વત્તા 4H2O. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો વાર્ષિક પરીક્ષાના નીટના તમામ પેપરોનું 11મા ધોરણના તમામ પ્રકરણનું સોલ્યુશન આપણી ચેનલમાં મૂકેલું છે, તો એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. અને જો તમારે વધારે વિડીયો જોઈતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, એનો કોઈ ચાર્જ નથી. આભાર. કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. તમે આ વિડીયો જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય શ્રી રામ. તમારે કંઈ પ્રશ્ન હોય બાળકો તો પૂછી શકો છો. આપણે 2-3 મિનિટ લાઈવ ચાલુ રાખીએ છીએ. તમારા કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી તમે લાઈવ ચેટમાં પૂછી શકો છો. તમારું નામ પણ લખી શકો છો. જય શ્રી રામ. આભાર, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ અગેઇન.